ઓમ નારાયણી ગીતાજી હસ્તલેખિત નારાયણ બારોટ અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ ભાગ 2 શ્લોક 13 ચાતુર્વર્ણ્યમયા ષષ્ટમ ગુણકર્મ વિભાગશઃ ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થા સ્વયં મારા વડે પ્રાકૃતિક ગુણો અનુસાર કર્મ વિભાગથી તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધય અકર્તારમ અવ્યયમ નિયતિથી નિયત કરવા છતાં પણ સ્વયં તે ગુણ કર્મનો ચોક્કસ અકર્તા અને અવિનાશી જાણ. સ્વયં એટલે કે બ્રહ્મ પરમાત્માને એ અવિનાશી અકર્તા જાણ. નોંધ: એ પરમબ્રહ્મ પરમાત્મા સ્વયં અકર્તા અને અવિનાશી છે. તેથી ભગવાન કહે છે કે સર્વ કર્મોને તું મારી પ્રકૃતિ વડે થતા જાણ. સ્વયં આત્મા કહો કે પરમબ્રહ્મ પરમાત્મા કહો કે ફક્ત જ્ઞાતા દ્રષ્ટા અને સાક્ષી, જે ફક્ત જ્ઞાતા દ્રષ્ટા અને સાક્ષી માત્ર છે, પણ એના તરફ તો આપણું લક્ષ્ય કે સુરતા તો હોતા જ નથી ને સ્વયં અકર્તા જ છે. તેનું પ્રમાણ અધ્યાય 3ના શ્લોક 27માં એ પ્રમાણ છે. તર્કબુદ્ધિ અને મંદબુદ્ધિવાળા લોકો એ વર્ણને જાતિવાદ સમજે છે. એટલે જે વર્ણ વ્યવસ્થા છે એને આજે જાતિવાદ સમજી લેવામાં આવ્યો છે. બ્રાહ્મી સ્થિતિમાં રહેલા સ્વયંના હોવાપણાને એટલે કે આત્મા એટલે કે દ્રષ્ટાને શ્લોક 14મો નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. સ્વયં બ્રહ્મને ન તો કોઈ કર્મો લેપી શકે કે ન તો કર્મના ફળમાં આસક્ત હોય. સ્વયં ઇતિ મામ યો અભિજાનાતિ કર્મભીર ન સબધ્યતે. આ પ્રમાણે મુજ પરમેશ્વરને જે કોઈ તત્વજ્ઞાનથી જાણે છે તે પણ નથી બંધાતો કર્મથી. શ્લોક 15 એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભીર. આ રીતે જ્ઞાન દ્રષ્ટિપૂર્વક નિષ્કામ કર્મો પૂર્વકાળે પણ મુમુક્ષુજનોએ કર્યા જ છે. ઇતિ મામ યો અભિજાનાતિ કર્મભીર ન સબધ્યતે. આ પ્રમાણે મુજ પરમેશ્વરને જે કોઈ તત્વજ્ઞાનથી જાણે છે તે પણ નથી બંધાતો કર્મથી. શ્લોક 15મો એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ. આ રીતે જ્ઞાન દ્રષ્ટિપૂર્વક નિષ્કામ કર્મો પૂર્વકાળે પણ મુમુક્ષુજનોએ કર્યા જ છે. કુરુ કર્મ એવ તસ્માત્ ત્વં પૂર્વતરમ કૃતમ. પરંતુ પણ તેથી એવા જ કર્મો જે તારા પૂર્વજોએ પૂર્વકાળે જે કરેલા જ છે એવા કર્મોને કર. શ્લોક 16 કિમ કર્મ કિમ અકર્મ એતિ કવયો અપ્ય અત્ર મોહિતા. કર્મ એટલે શું અને અકર્મ એટલે શું એ યથા સમજવામાં તો સકામ બુદ્ધિવાળા માણસો મોહાઈ જાય છે. સકામ બુદ્ધિવાળા માણસો પણ મોહ પામી જાય છે. તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યત જ્ઞાત્વા મોક્ષયસે અશુભાત. તે બ્રહ્માર્પણ કર્મના તત્વને તને કહું છું, જેને જાણી તું કર્મબંધનથી મુક્તિ અને મોક્ષ પામીશ.
શ્લોક 17 કર્મણો યપી બૌદ્ધવ્યમ ચ વિકર્મણઃ, કર્મને પણ જાણવું જોઈએ ને કર્મના મૂળ હેતુને અને અકર્મ અને કર્તવ્યને વિશેષ જાણવું પડે. અકર્મણ્યશ્ચ બૌદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. અકર્મો શું? કર્મો શું કામ ન કરવા એ પણ જાણવું. અકર્મો શું કામ ન કરવા એ પણ જાણવું, કેમ કે કર્મની ગતિ અતિ ગહન એટલે કે રહસ્યમય છે. શ્લોક 18 કર્મણ્ય અકર્મ યહ પશ્યેત અકર્મણી ચ કર્મયઃ. કર્મને જે આત્મદ્રષ્ટિએ સ્વસ્થ રહીને જે માણસ જોવે છે એ કરવા છતાં પણ અકર્તા જ છે. સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત કૃત્સ્ન કર્મકૃત. એવા પ્રજ્ઞાબુદ્ધિવાન સમગ્ર માનવીઓમાં નિષ્કામ કર્મયુક્ત અકર્તા એ કર્મની ગતિ એને જાણનાર છે. શ્લોક છે 19 યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વિવર્જિતાઃ. જે પ્રજ્ઞાવાન મહાપુરુષના સઘળા કર્મો કામના અને સંકલ્પ વિકલ્પથી રહિત હોય, કામના અને સંકલ્પ વિકલ્પથી રહિત હોય. જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમ આહુઃ પંડિતમ બુધાઃ. દિવ્ય દ્રષ્ટિરૂપ જ્ઞાન અગ્નિથી બળી નિષ્કામ થઈ ગયા છે કર્મો, તે બુદ્ધ પુરુષ પંડિત છે. નોંધ: આ ભૌતિક જગતનું તમામ જ્ઞાન એક દિવસ તો અંધકાર રૂપી અજ્ઞાનના આવરણ રૂપથી ઢંકાઈ જવાનું છે, માટે સ્વયં જાગવું. જે મહામાનવનો જીવ મોહનિંદ્રામાંથી જાગે એને જ આત્માની યથાર્થ ઓળખાણ થાય. ત્યારે એને તત્વજ્ઞાન તો થાય જ છે ને એ તત્વજ્ઞાની મહાપુરુષને સ્વયંના અવિનાશી સ્વરૂપની અનુભૂતિ અને દર્શન થાય ને સ્વયંમાંથી દિવ્ય દ્રષ્ટિ પ્રગટતા વિશ્વરૂપના દર્શન થાય અને અંધકાર દૂર થઈ જાય છે. શ્લોક 26 ત્યક્ત્વા કર્મફલાસંગમ નિત્યતૃપ્તો નિરાશ્રયઃ. જે જાગ્રત મહાપુરુષની કર્મના ફળની કામના છૂટી જવાથી તે નિત્ય બ્રહ્મ ભાવે જ રહે છે. કર્મણ્ય અભિપ્રવૃત્તો અપી ન એવ કિંચિત કરોતિ સહ. તે કર્મમાં સારી રીતે વર્તતો હોવા છતાં પણ નથી એ કાંઈ પણ કરતો દ્રષ્ટા ભાવે. શ્લોક છે 21 નિરાશીર યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ. તમામ આશાઓને છોડી જેનું ચિત્ત સર્વ ભોગાસક્તિને ત્યાગી સ્વસ્થ રહે છે એટલે કે આત્મસ્થ રહે છે ને શારીરમ કેવલમ કર્મ કુર્વન ના આપનોતિ કિલ્બિષમ. શરીર નિર્વાહ અર્થે જે કેવળ કર્મો કરવાથી એ પાપને પામતો નથી. શ્લોક 22 યદચ્છાલાભ સંતુષ્ટો દ્વંદ્વા અતીતો વિમત્સરઃ. જે વિના ઈચ્છાએ મળેલ લાભથી તૃપ્ત રહે છે, જે રાગ દ્વેષથી પર અને ઈર્ષાથી રહિત છે. સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વા અપી ચ ન નિબધ્યતે. સમદ્રષ્ટિવાન હોય જે પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં એ કર્મો કરવા છતાં બંધાતો નથી, કર્મયોગી જે છે તે. શ્લોક 23 ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ. નાશ પામી છે સંગાસક્તિ જેની
સદા મુક્ત છે એ બ્રહ્મભાવમાં સ્વયં સ્થિત પ્રજ્ઞ ચેતનાવાન. યજ્ઞાય આચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. લોક કલ્યાણરૂપી બ્રહ્માર્પણ ભાવે કરાતા કર્મો સર્વે ફળ સહિત સંપૂર્ણ વિલીન થઈ જાય છે. બ્રહ્માર્પણ ભાવે કરાતા કર્મો એ જ યજ્ઞ છે. શ્લોક 24. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ. આ બ્રહ્માંડનું સર્વ બ્રહ્મને અર્પણ ને અર્પેલું બ્રહ્મ છે ને અગ્નિ પણ બ્રહ્મ છે અને બ્રહ્માગ્નિ એ અર્પેલ બ્રહ્મ એવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. એ પણ બ્રહ્મ જ છે ને બ્રહ્માર્પણ ભાવે પ્રાપ્ત થનાર બ્રહ્મ કર્મ સમાધિષ્ઠ યોગી બ્રહ્મરૂપ જ છે. શ્લોક 25. દૈવમ એવા પરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે. તો કોઈ દેવ પૂજા કરી યજ્ઞને અગ્નિહોત્રી યોગીજનો ભાવથી ઉપાસે છે. કોઈ બ્રહ્માજ્ઞાવ અપરે યજ્ઞમ યજ્ઞેન એવ ઉપજુહવતી. પરમ બ્રહ્મના મુખરૂપ અગ્નિમાં જ હોમે છે. કોઈ અદ્વૈત ભાવે સ્વયંને બ્રહ્મમાં સમર્પે છે. અન્ય ભાવે કર્મને બ્રહ્માર્પણ કરાતી વિધિઓ. શ્લોક 26. શ્રોત્રાદીની ઇન્દ્રિયાણ્ય અન્યે સંયમાગ્નિષુ જુહવતી. કોઈ કાન વગેરે ઇન્દ્રિયોને તો કોઈ જ્ઞાનેન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે. શબ્દાદીન વિષયાન અન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહવતી. ને કોઈ યોગીજનો શબ્દ સ્પર્શ વગેરે વિષયોને ઇન્દ્રિયો રૂપ અગ્નિમાં હોમતા રહે છે. શ્લોક 27. સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચાપરે. કોઈ યોગી સર્વ ઇન્દ્રિયોની ક્રિયાઓને અને પ્રાણની ક્રિયાઓને પણ, કોઈ તો આત્મસંયમ યોગાગ્નો જુહોતી જ્ઞાન દીપિતે. આત્મસંયમ રૂપ યોગ દ્વારા સ્વયં જ સમર્પિત બ્રહ્મને જ્ઞાન પ્રકાશથી થાય છે. શ્લોક 28. દ્રવ્યયજ્ઞાસ તપોયજ્ઞા યોગયજ્ઞાસ તથા પરે. કોઈ દ્રવ્યનું દાન યજ્ઞ, કોઈ તપયજ્ઞ તો કોઈ અષ્ટાંગ યોગ યજ્ઞ કરે છે. તો સ્વાધ્યાય જ્ઞાનેન યજ્ઞાશ્ચ યતયઃ સંસિતવ્રતઃ. કોઈ સ્વયંના અધ્યયન રૂપ જ્ઞાન યજ્ઞ તો કોઈ જીવ હિંસાના કરવાના વ્રતધારી છે. 29મો શ્લોક. અપાને જુહોતી પ્રાણમ પ્રાણે અપાનમ તથા પરે. કોઈ યોગી અપાનને હોમે છે પ્રાણવાયુમાં તો કોઈ પ્રાણવાયુ અપાનવાયુમાં. પ્રાણાપાન ગતિ રુદ્ધવા પ્રાણાયામ પરાયણ. કોઈ પ્રાણ અપાનની ગતિને નિયંત્રિત રાખતા રહી પ્રાણાયામ પરાયણ રહે છે. શ્લોક 30. અપરે નિયત આહારા પ્રાણાન પ્રાણેષુ જોહવતી. કોઈ યોગી નિયતિ અનુસાર આહાર લેનારા પ્રાણની ગતિને પ્રાણમાં હોમે છે. સર્વેપ્ય એતે યજ્ઞવિદો યજ્ઞ ક્ષપિત કલ્મષાહ. આવા સર્વે યજ્ઞને યથાર્થ જાણનારા જ્ઞાન અગ્નિ યજ્ઞથી પાપનો નાશ કરી ચૂક્યા છે. બ્રહ્માર્પણ ભાવે કરેલ કર્મરૂપ યજ્ઞનું ફળ. શ્લોક 31. યજ્ઞશિષ્ટમૃત ભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ. યજ્ઞના ફળરૂપ શેષ અમૃતનું આસ્વાદન કરનાર પામે છે સત્ય સનાતન પરમ બ્રહ્મને જ.
ના અયમ લોકોસ્ત્ય ના અયમ લોકોસ્તય અયજ્ઞસ્ય કૃતો અન્યઃ કુરુષતમ. નથી તો આ લોક પણ કલ્યાણકારી, તો યજ્ઞાર્પણ ન કરનાર પરલોકમાં સુખી કેમ થાય હે અર્જુન? એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે. આવા અનેક પ્રકારના યજ્ઞો બ્રહ્મને જાણનાર જ્ઞાનીના મુખે વિસ્તારથી કહેવાયા છે. કર્મજાન વિદ્ધિ તાન સર્વાન એવ જ્ઞાત્વા વિમોક્ષયસે. જે અંતઃકરણને શરીર વડે થતા પ્રકૃતિજન્ય એ સર્વને તત્વજ્ઞાને જાણી કર્મ બંધનથી તું છૂટી જઈશ. નોંધ: શરીર નિર્વાહ અને જીવના ઉદ્ધારના માટેના કર્મોનો મર્મ. શરીર નિર્વાહ અર્થે નિષ્કામ કર્મો એ અતિ આવશ્યક છે, પણ જીવાત્મા સ્વયં સાક્ષી, દ્રષ્ટા અને જ્ઞાતા માત્ર જ છે. તેથી હાજર રહેવાનો પુરુષાર્થ જ પર્યાપ્ત છે. માટે શ્લોક 33. શ્રેયાન દ્રવ્યમયાત યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ. કલ્યાણકારી છે આ ભૌતિક યજ્ઞો કરવા કરતા તો બ્રહ્મજ્ઞાન યોગ યજ્ઞ હે પરમ તપસ્વી. સર્વ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. તન મન ધનથી કરાતા તમામ કર્મો હે પાર્થ જ્ઞાનાગ્નિથી પરિપૂર્ણ સમાપ્ત થઈ જાય છે. શ્લોક 34. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવિયા. તે જ્ઞાનને જાણી લે જે તું હાથ જોડી દંડવત પ્રણામ કરી સેવા ભાવે પ્રશ્નો પૂછવાથી એ તત્વજ્ઞો જે છે તે તને ઉપદેશ આપશે. એટલે ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. એ ઉપદેશ આપશે તને જે બ્રહ્મજ્ઞાની છે ને તત્વ દ્રષ્ટિવાન છે. શ્લોક 35. યત જ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસી પાંડવ. જેને જાણ્યા પછી તું ફરીવાર આ રીતે મોહને પામીશ નહીં હે અર્જુન. યેન ભૂતાન્ય અશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્ય યથોમયી. જે તત્વજ્ઞાનથી સમગ્ર ભૂતોને સંપૂર્ણપણે પ્રથમ નિજ આત્મામાં પછી મુજ પરમાત્મામાં જ તું જોઈશ. શ્લોક 36. અપી ચ એત અસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃતમ. ને છતાં પણ જો તું એ બધા જ પાપીઓથી વધારે પાપ કરનાર થઈશ તો પણ સર્વં જ્ઞાન પલ્લવેન એવં વર્જિનમ સંતરિષ્યસી. પરમ સત્યના તત્વજ્ઞાન રૂપી નૌકા વડે પાપરૂપ આ સંસાર સાગરને પાર થઈ જઈશ. શ્લોક 37. યથેવ એધાંસી સમિધો અગ્નિર ભસ્મસાત કુરુતે અર્જુન. જેવી રીતે હોમેલા એ તમામ ઈંધણોને અગ્નિ બાળીને રાખ કરી નાખે છે હે અર્જુન. નાના અગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. બ્રહ્મજ્ઞાન રૂપી અગ્નિ તેવી જ રીતે સમગ્ર કર્મોને બાળીને રાખ કરી નાખે છે, કર્મોના ફળ સહિત. શ્લોક 38. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહમ વિદ્યતે. બ્રહ્મજ્ઞાન જેવા માનવીને પવિત્ર કરનાર આ દુનિયામાં બીજું કાંઈ છે જ નહીં એ જ્ઞાન સમાન. તત સ્વયં યોગ સંસિદ્ધ કાલેન આત્મની વિંદતી. તે જ્ઞાનને સ્વયં કર્મયોગની આચરણ સિદ્ધિથી સમય અનુસાર આત્મજ્ઞાનને પામે છે.
શ્લોક 39 શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરમ સંયતે ઇન્દ્રિય. સંપૂર્ણ શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામે છે, ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખનાર સાધક. જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. એ બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરી માણસ પરમ શાંતિને તુરત જ મેળવી લે છે. શ્લોક 40 યજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. અજ્ઞાનીઓને, શ્રદ્ધા વિહોણાઓને, સંશયગ્રસ્ત માણસ આત્માથી વંચિત રહી જાય છે. નાયમ લોકો અસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મન. એવા લોકોને નથી તો આ પૃથ્વીલોકમાં કે નથી તો પરલોકમાં કલ્યાણ થતું સંશયવાનનું. શ્લોક 41 યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ. જ્ઞાન યોગ દ્વારા અર્પણ કરી દીધા છે પોતાના સર્વ કર્મો, પ્રજ્ઞા બુદ્ધિ વડે સંશયો જેના નાશ કર્યા છે પોતે સ્વયમે. આત્મવંતમ ન કર્માણી નિબધ્નંતિ ધનંજય. આત્મવંતમ ન કર્માણી નિબધ્નંતિ ધનંજય. એ આત્મવાન પુરુષને કર્મો કરવા છતાં કર્મ બાંધતા નથી હે અર્જુન. શ્લોક 42 તસ્માત અજ્ઞાન સંભૂતમ હૃદયસ્થમ જ્ઞાનાસીન આત્મનઃ. તેથી અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલા તારા હૃદયમાં રહેલા પોતાના સંશયોને વિવેકયુક્ત છિત્વ એનમ સંશયમ યોગમ આતિષ્ઠો ઉત્તિષ્ઠ ભારત. જ્ઞાનરૂપી તલવાર વડે એ સંશયોને છેદીને નિજ કર્મમાં સ્વસ્થ સ્થિર થઈને ઊભો થા હે અર્જુન. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો 4થો અધ્યાય સમાપ્ત. જરૂરી નોંધ. સ્વયં આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે. જે માણસને હું છું કે નહીં ને છું તો કોણ છું, બાઈ છું કે પછી ભાઈ છું કે જીવ છું કે સ્વયં આત્મા છે કે જેને શરૂઆતમાં પણ કહેવાય છે. જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર માનવ માત્રને ભગવદ્ ગીતા રૂપે અને અર્જુનજીના જીવનમાં ઊભી થયેલી તમામ સમસ્યાઓનું જે સમાધાન કરાવતું દર્શનશાસ્ત્ર, બ્રહ્મ વિદ્યા, કર્મયોગના માર્ગથી સત્ય ધર્મને ધારણ કરાવતું યોગશાસ્ત્ર ને પરાવાણી રૂપી આ શબ્દ બ્રહ્મના યથાર્થ, હેત્વાર્થ, ભાવાર્થ અને મૂળ શબ્દ ઉચ્ચારણના એ અક્ષર બ્રહ્મનો સહારો લઈ સ્વયંના આર્તનાદથી બ્રહ્મનાદના આ આરાધને આધાર લઈને એ અલખ ધણીને છેવટે તો દરેક માણસે પ્રથમ દેહભાવ અને કર્તાભાવથી પણ ઉપર ઉઠી યમથી ઇન્દ્રિયોના વિષયો અને નિયમોના અનુશાસનથી શરીરને નિયંત્રણમાં રાખીને અંતે પ્રાણાયામ પરાયણ રહીને પરમબ્રહ્મ પરમાત્માના જ્ઞાની એવા ભક્તો અંતે તો શબ્દ બ્રહ્મને ઓળંગીને સ્વયં પરમ બ્રહ્મને પામે છે. એ અહમ બ્રહ્માસ્મિ હોવું અને રહેવું એ જ તો પ્રાપ્તવ્યની પ્રાપ્તિ છે. સ્વયંને એ સ્વયં એ હકીકતે તો બ્રહ્મ છે. આપણે જે ભૂલ્યા છે એને યાદ કરવાની આ વાત છે. જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં અધ્યાય 4 સંપૂર્ણ. ઓમ 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 ઓમ.